સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે આપણે GPSC માટે ખાસ કરીને મેન્સ માટે ટુ ધ પોઈન્ટ પ્રોગ્રામ ચલાવીએ છીએ. આની અંતર્ગત આજનો વાર એટલે કે સોમવાર એટલે કે આજે આપણે ઇતિહાસના મેન્સને લઈને કયા પ્રકારના પ્રશ્ન હોઈ શકે એનું માર્ગદર્શન અથવા તો એ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરીએ. તો જેમાં પ્રથમ પ્રશ્ન રહેલો છે મિત્રો કે હડપ્પાની સભ્યતાની સંસ્કૃતિ એટલે કે હડપ્પા સભ્યતા સંસ્કૃતિ આજે પણ ભારતમાં પ્રચલિત છે. ટિપ્પણી કરો. હડપ્પા કાળ જો ક્યાંક ને ક્યાંક એન્શન્ટ પ્રાચીન ભારત ઉપર પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે, પ્રશ્ન પૂછે છે. તો હડપ્પા સમયે જે પ્રકારનું કલ્ચર હતું આજે પણ ભારતના કલ્ચરમાં એ ક્યાંક ને ક્યાંક દેખાય છે. ટિપ્પણી કરવાની કીધી છે આના ઉપર. તો ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતા, નિરંતરતા અને ચિસ્તનિયત્વ સ્વરૂપમાં સ્પષ્ટ પરિલક્ષિત થઈ. આપણે જાણીએ છીએ પહેલેથી, આપણે પણ કહીએ ને આપણે ગઈઢાના રીત રિવાજો આવો શબ્દ વાપરતા હોય કે આપણે ગઈઢા કહી ગયા છે, વડીલો કહી ગયા છે. તો આપણી પ્રાચીન સંસ્કૃતિ રહી છે, પ્રાચીનતા જે છે એ નિરંતર સતત ને સતત આગળ વધી રહી છે. હા, એથિક્સની અંતર્ગત આપણે જોયું તો કે ભાઈ એમાં ફેરફાર થાય છે, એ નેચરલ છે. બટ જે અમુક વસ્તુઓ છે લાઈક વર્ડની પૂજા આ છે આપણે કલ્ચર જે છે ને સતત આપણે જાળવતા આવ્યા છીએ. ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં હડપ્પા સંસ્કૃતિનું યોગદાન ઉલ્લેખનીય છે. આપણે જાણીએ છીએ કે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં નામ રહેલું છે અને એ વખતનું સૌથી મોડર્નાઇઝ કલ્ચર હોય તો એ હડપ્પા કલ્ચર રહેલું છે. તેને તત્કાલીન ભારતીય સમાજની સાથે સાથે વર્તમાન ભારતીય સમાજને પણ પ્રભાવિત કર્યો છે. એનો મતલબ એમ કહેવા માંગે છે કે જો હડપ્પા કલ્ચર જે છે એને એ વખતનો સમાજ ઈસવીસન પૂર્વે 2300ની આસપાસ એ વખતનો સમાજને તો પ્રભાવિત કરેલો જ હતો, જેની અસર આપણે આજે પણ જોઈએ છીએ. તો એ વખતનો સમાજ હતો એને તો આખી ઇફેક્ટ કરી હતી જે આજે આપણે જે એના પુરાતત્વીય સ્થળ મળે છે ત્યાં જોવા મળે છે. પણ એ વખતના જે રીત રિવાજ છે એને અત્યારના કલ્ચર એટલે કે વર્તમાનમાં ભારત જે છે એના કલ્ચરને પણ પ્રભાવિત કરેલ છે. તો હડપ્પા સંસ્કૃતિ એના વખતના કલ્ચર અને અત્યારની જે સંસ્કૃતિ છે બંનેને પ્રભાવિત કરેલ છે. તેનો મહત્વપૂર્ણ પ્રભાવ હિન્દુ ધર્મ અને ધાર્મિક વિશ્વાસો ઉપર રહેલો છે. અલગ અલગ ધર્મોમાં જે ધાર્મિક વિશ્વાસો રહેલા છે અને ખાસ કરીને હિન્દુ ધર્મ ઉપર એની ઇફેક્ટ જે છે વધારે જોવા મળેલ છે. જેમ કે વર્તમાન સમયે હડપ્પા સંસ્કૃતિના વિદ્યમાન લક્ષણો આપણે જોઈએ કે હડપ્પા સંસ્કૃતિમાં જે લક્ષણો હતા એ આજે પણ ક્યાં ક્યાં જોવા મળે છે એ આપણે જોઈએ. તો હડપ્પા સંસ્કૃતિ માતૃપ્રધાન હતી. તેમાં માતૃદેવીની પૂજા કરવામાં આવતી હતી. તમને યાદ હશે કે મધર ગોડસેની મૂર્તિને મળેલું છે. તો હડપ્પા કલ્ચર જે છે માતૃપ્રધાન હતી. એક આ શબ્દ હાઇલાઇટ જો આખા પ્રશ્નમાં જે છે તમારે અમુક વસ્તુ હાઇલાઇટ કરવાની હોય છે. તો આ માતૃપ્રધાન હતી. તો માતૃપ્રધાન કલ્ચર હતું તેની સાબિતી તો યસ એ વખતે મધર ગોડસેની મૂર્તિને મળેલું છે. ફળદ્રુપતાના દેવીના શિલ્પ, ફળદ્રુપતા જે જમીનની ફળદ્રુપતાના દેવીના શિલ્પ જે છે એના અવશેષો પ્રાપ્ત થયા છે. તો એના આધારે કહી શકાય કે હડપ્પા સંસ્કૃતિ માતૃપ્રધાન સંસ્કૃતિ હતી. અને વર્તમાનમાં વિવિધ દેવીઓ સરસ્વતી છે, રાંદલ દેવી છે વગેરેની આપણે પૂજા કરીએ છીએ ને, કહીએ ને જય માતાજી એમ કહીએ. તો શું છે કે ભાઈ અત્યારે પણ વર્તમાનમાં એ વખતે જે છે માતૃપ્રધાન કલ્ચર હતું. ઇવન આજે પણ આપણે દેવીઓની જે પૂજા કરીએ છીએ, માતાજી છે, એના સ્વરૂપો છે, સરસ્વતી છે, રાંદલ દેવી છે, નાખી કલા. તો એ બધું શું છે એ વખતના કલ્ચરમાં હતું અને આજે પણ રહેલું છે. તો ક્યાંક ને ક્યાંક કલ્ચર વર્તમાનમાં પણ જોઈએ છીએ આપણે. હડપ્પા સભ્યતામાં લિંગની પૂજા કરવામાં આવતી હતી અને આજે પણ આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. તો જો કલ્ચર જે છે એ વખતે હતું એ જ આજે પણ પ્રતિબિંબ થઈ રહ્યા છે. ત્યારના સમયમાં વૃક્ષની પૂજા કરવામાં આવતી હતી, વૃક્ષની પૂજા થતી અને એના અવશેષો છે પ્રાપ્ત થયા છે આપણને. હડપ્પાની અંતર્ગત વૃક્ષની પૂજાના અવશેષો ક્યાંક ને ક્યાંક મળતા આવ્યા છે અને વર્તમાનમાં પણ આપણે વડલો છે, પીપળો છે, તુલસી છે વગેરેની પૂજા કરીએ છીએ ને. પિતૃ મહિનો હોય તો એ વખતે આપણે પીપળાને પાણીને ચડાવીએ છીએ, વડ પૂજા કરીએ છીએ, વડ સાવિત્રી વ્રત છે, તુલસીની ડેલી પૂજા કરીએ છીએ. તો આ શું છે કે ભાઈ એ વખતનું કલ્ચર હતું આજે પણ ક્યાંક પ્રતિબિંબિત થઈ રહ્યા છે. ઇવન ત્યારે નાગની પૂજા કરવામાં આવતી હતી, નાગદેવની પૂજા કરવામાં આવતી હતી અને વર્તમાનમાં પણ નાગની પૂજા જે છે કરવામાં આવે છે અને એનો દેવતા તરીકે માનવામાં પણ આવે છે. કહીએ ને આપણે નાગ પંચમીને એ દિવસે નાગદેવને દૂધ પાવાનું રીત રિવાજ તો એ વખતે હતા અને આજે પણ છે. ત્યારે પશુઓની પૂજા પણ કરવામાં આવતી હતી જે આજે પણ થાય છે. ગાયની એની પૂજા કરીએ છીએ ને. સો એ કલ્ચર હજી સુધી કન્ટિન્યુ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે.
સિંધુ સભ્યતાના લોકો જળને પવિત્ર માનતા હતા, પાણીને પવિત્ર માનતા, તેથી તેની ધાર્મિક સમારંભના અવસર પર સામૂહિક સ્નાન કરીને પૂજા કરતા હતા. આપણે જાણીએ છીએ ભાઈ ગ્રેટ સ્નાનાગાર જે છે આખું મળેલું છે, આખું જે કહેવાય ને કે મોટું સ્નાનાગાર, સ્નાન માટેનો આખો વિસ્તાર જે છે પ્રાપ્ત થયેલો છે. તો ત્યાંથી દેખાય છે કે ભાઈ એના ધર્મમાં જે છે પાણીને પવિત્ર માનતા, કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા પહેલાં જે છે ગ્રેટ બાથમાં બધા કહેવાય કે ભાઈ સ્નાન કરતા, સામૂહિક સ્નાન કરી અને પછી પૂજાપાઠને શરૂ કરતા હતા. જે આપણને હડપ્પા સભ્યતામાંથી મળેલા વિશાળ કરીને સ્નાનાગાર, વિશાળ સ્નાનાગાર છે એના ઉપરથી આપણને માહિતી આ વસ્તુની મળે છે કે હડપ્પામાં આ વસ્તુ હતી. અને હાલના સમયે પણ આ વિધિ જોવા મળે છે. કહીને સવારે ઉઠી અને નાહી અને ભાઈ આપણે ભગવાનની પૂજાની કરીએ છીએ, અથવા તો મંદિરે જતા હોય તો હાથ પગ ધોઈને પછી આપણે મંદિરે જઈએ. તો આ શું છે? કોઈ પવિત્ર થવાની વસ્તુ છે. અથવા તો આપણે જાણીએ કે કંઈ પણ પ્રસંગ એવું ઘરમાં હોય તો ગંગાજળ છાંટતા હોય છે, પવિત્ર પાણી આપણે કહીએ ને. ઇવન જો ચર્ચમાં એમાં પણ હોલી વોટર છે. પછી જે કહેવાય કે ભાઈ અન્ય સંસ્કૃતિ, અન્ય ધર્મોમાં પણ પવિત્ર પાણીનું મહત્વ જે છે વધારે છે. આપણે પણ ગંગાના પાણીને પવિત્ર માનીએ છીએ, ગંગામાં સ્નાન કરીએ છીએ. તો આ બધી વસ્તુ હાલ પણ જોવા મળે છે. બંગડી અને સિંદૂરના સાક્ષ્યો હડપ્પા સભ્યતામાંથી પ્રાપ્ત થયા છે. બંગડી અને સિંદૂરના સાક્ષ્યો, અને જે ભારતીય સમાજની હિન્દુ મહિલાઓ માટે ગણાતા પ્રસાધન રહેલા છે. આજે પણ હિન્દુ ધર્મમાં આનું મહત્વ વધારે જ છે. નગર રચનાને સુનિયોજિત રીતે બનાવવાની વર્તમાન કલા સિંધુ સભ્યતાની દેન છે. જોઈએ ને, જાણીએ છીએ કે ભાઈ સિંધુ સભ્યતાની અંતર્ગત એકબીજાને કાટખૂણે મળતા, મોટા રસ્તાઓ હતા, બારી સાઈડના રસ્તામાં મળતી હતી. તો આ મુજબ તમે જો જે પછી સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા હતી. આમાં અમુક અંતરે મેન હોલ હતા, કહેવાય કે ક્લીન કરવાની સુવિધા હતી. તો સિંધુ સભ્યતાની અંતર્ગત જે સિટી નગરની રચના જે છે ખૂબ વ્યવસ્થિત કરવામાં આવી હતી, અને એની જ દેન છે કે આજે પણ આપણે એ જ મુજબ નગરોની રચના કરીએ છીએ. સુરક્ષા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા જેવા અનેક ગુણોને વર્તમાન સમયમાં પણ જોવા આપણે મળી રહ્યા છે, જે સિંધુ સંસ્કૃતિની જ દેન રહેલી છે. આ ઉપરાંત મૂર્તિકલા છે, ચિત્રકલા, એનો વિકસિત સ્વરૂપો પણ સિંધુ સંસ્કૃતિથી પ્રાપ્ત થયા છે. જે મૂર્તિકલા એ વખત આ સિંધુ સભ્યમાંથી આપણને એના ખનન દરમિયાન ઘણી બધી મૂર્તિઓ જે છે, ચિત્રકલા બધું પ્રાપ્ત થયેલા છે. તો ક્યાંક ને ક્યાંક આખા સમાજ, આખી સંસ્કૃતિની દેન રહેલી છે. તો આ રીતે તમે આન્સરને ફ્રેમ કરી શકો છો. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. કેટલાય મહત્વપૂર્ણ મોરચા પર અસફળ રહેવા છતાં જે સ્થાયી બંદોબસ્ત એક પ્રગતિશીલ વ્યવસ્થા હતી. ટિપ્પણી કરો. જો પ્રશ્ન કેવી રીતે પૂછે છે, કેટલાય મહત્વપૂર્ણ મોરચા પર અસફળ રહેવા છતાંય જે સ્થાયી બંદોબસ્ત વ્યવસ્થા હતી, એક પ્રગતિશીલ વ્યવસ્થા હતી, એના ઉપર ટિપ્પણી કરવાનું કીધું છે. તો આધુનિક ભારતમાંથી પ્રશ્ન પૂછેલો છે. જવાબ ચલો સોલ્વ કરીએ. ભારતમાં બ્રિટિશ રાજ્ય સફળ રહેવા પાછળ તેના દ્વારા લાગુ કરવામાં આવેલ ભૂ રાજસ્વ નીતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. જો મુખ્યત્વે બ્રિટિશર હતા, એને શું ભાઈ આવક થવી જોઈએ. આવક થશે, પૈસા આવશે, દેશ ચલાવશે, એટલે એના દેશમાં લઈ જશે, પાછું ત્યાંથી એ જ પૈસા જે છે આપણા દેશમાં ઇન્વેસ્ટ કરશે. આવક, અને એ વખતે મુખ્ય આધાર કૃષિ. તો કૃષિ ઉપર અલગ અલગ પ્રકારના કર લગાડી અને જે છે બ્રિટિશર જે છે આવક વધારતા હતા. તો એની ભૂ રાજસ્વ નીતિઓ જે છે, રૈયતવાળીને આપણે કહીએ ને, મહાલવારીને, તો એ અલગ અલગ ભૂ રાજસ્વ નીતિઓ, એમાંથી એક સ્થાયી બંદોબસ્ત છે. તો એના દ્વારા જે છે ભાઈ બ્રિટિશ રાજ્ય એની સફળતામાં ક્યાંક ને ક્યાંક ખૂબ મહત્વપૂર્ણ કહેવાય કે ભાગ ભજવેલો છે. શા માટે? કે અહીંથી જે કર આવશે, કર જે છે એના દ્વારા સરકાર જે છે આખું તંત્ર ચલાવતા. સ્થાયી રૂપથી રાજસ્વ કરની પ્રાપ્તિ. સ્થાયી રૂપે તો ભાઈ એ વખતે પહેલા અનિશ્ચિત હતું કે ઘણી વખત જે છે ભાઈ 2 વર્ષ માટે, 3 વર્ષ માટે એવી રીતે કરે, એક વર્ષવાળા પટ્ટાને એવું લઈ આવે તો શું થતું કે આ વર્ષે કોઈ એક એ નામના જમીનદારને આપેલું હોય તો એ ટેક્સ વધારે આપે, એના પછીના વર્ષે ફરી પાછું બદલી જાય. તો પહેલાં સ્થાયી રૂપ નહોતું, એટલે એના પછી શું આવે છે તો સ્થાયી બંદોબસ્ત લઈ આવે છે. તો સ્થાયી રૂપથી રાજસ્વ અથવા તો કર એની પ્રાપ્તિ માટે અને ભૂસ્વામીઓના નિષ્ઠાવાન વર્ગ વગેરે કારકોએ જ બ્રિટિશ સત્તાને સુદૃઢ કરેલ હતી. જો બ્રિટિશ સત્તા એટલી પાવરફુલ શા માટે થઈ? એક તો આ સ્થાયી રૂપથી કરની પ્રાપ્તિ થઈ ગઈ. એને નક્કી કરે ઓકે દર વર્ષે આટલો તો મને કર મળવાનો જ છે, તો એક પ્રકારની શાંતિ થઈ ગઈ. તો નિશ્ચિત કર થઈ ગયો, એમાં વધારો થઈ શકે, ઘટાડો તો કરતા નહીં. આના સિવાય જે ભૂસ્વામીઓ હતા, ભારતની અંતર્ગત મૂળ ભારતના જે ભૂસ્વામીઓ હતા, એને નિષ્ઠાવાન વર્ગ જે અંગ્રેજો પ્રત્યે વફાદાર હતા. ઇન શોર્ટ કે અંગ્રેજોને જે છે બધી સુવિધા પૂરી પાડતા, જેમ કે કરની વસૂલીને બધું પોતે કરતા, અંગ્રેજોને ટ્રાન્સફર કરે. તો નિષ્ઠાવાન વર્ગ
આ કારકોએ જ બ્રિટિશ સત્તાને જે છે સુદૃઢ કરેલ. કોઈ પણ સત્તા હોય પાવરફુલ ક્યારે બને? એક તો જે તે દેશમાં હોય ત્યાં એને આવક વધે, કરના સ્વરૂપમાં એ આવક વધારી શકે. બીજી વસ્તુ, જે દેશમાં તે શાસન કરતા હોય ત્યાંનો એક મોટો વર્ગ એની તરફ હોય, તો શું થશે કે ભાઈ એક તો એની જનતા જેની તરફ થઈ ગઈ છે એટલે મોટો વર્ગ એની તરફ થઈ ગયો છે તો આંદોલન એવું કંઈ થવાની શક્યતા ઘટી નહીં. બીજી વસ્તુ કે કર એટલે એનું ઇકોનોમી પણ ચાલે છે. તો આ દ્વારા જે છે ધીરે ધીરે બ્રિટિશર જે છે એ ભારતમાં સત્તાની સુદૃઢ બની ગઈ હતી, મજબૂત બની ગઈ. સ્થાયી બંદોબસ્ત અથવા તો એને ઇસ્તમકારી કહેવાય છે વ્યવસ્થા આ ભૂ રાજસ્વ નીતિઓમાં સૌથી મહત્વપૂર્ણ હતી. તે એક દીર્ઘકાલીન એટલે કે 10 વર્ષ, અંદાજિત 10 વર્ષ સમયની વ્યવસ્થા હતી, દીર્ઘકાલીન વ્યવસ્થા હતી કે જે વ્યક્તિને એને નક્કી કરીને સતત 10 વર્ષ ઉપર જે છે ભાડે આપી દેતા. ઓકે, એને જે છે આખું કર વસૂલીને આપવા, તો એક દીર્ઘકાલીન હતી. તેમાં કરનો દર જમીનદારો અને તેના ઉત્તરાધિકારીઓ માટે નિશ્ચિત કરેલો, જે ભવિષ્યમાં બદલી ન શકાય. કીધું ને કે ભાઈ વધારી શકાશે, વધારે ખરા પણ ઘટે તો નહીં જ. તો જે પણ જમીનદારો અને એના ઉત્તરાધિકારીઓ હતા એને એક કરનો દર નિશ્ચિત કરી લીધો. ભાઈ આટલા ટકા તો ભાઈ ખેડૂતોએ અથવા જે વખતે ખેતી કરતા એને ટેક્સ તો આપવાનો. જમીનદારોએ ભૂમિના સ્વામી સ્વીકારેલ તથા કૃષક માત્ર ભાડૂત બની ગયા. તો જે જમીનદાર હતા એ જે પણ જમીન હોય, ભૂમિ હોય, કૃષિ યોગ્ય જમીન, એના સ્વામી બની ગયા, માલિક બની ગયા. અને ખેડૂતો જે છે એ શું બની ગયા? માત્ર ભાડૂત બની ગયા. એટલે કે ભાઈ ત્યાં ખેતી કરે છે, એમાંથી ટેક્સ ચૂકવે અને થોડું ઘણું વધે એ પોતાના ગુજરાન માટે ચલાવે. તો આ મુજબ ખેડૂતો જે છે જમીનો એની જમીન પર એક ભાડૂત બની જતા. સ્થાયી બંદોબસ્તનું શાસન તથા જનતા પર નકારાત્મક અસર અને સકારાત્મક અસર બંને પ્રભાવ એવા હતા. જો સ્થાયી બંદોબસ્ત વ્યવસ્થાથી નકારાત્મક અને સકારાત્મક બંને ઇફેક્ટ આવી. સકારાત્મક એટલે અંગ્રેજો તરફ જ વધારે હશે, જે નિમ્નલિખિત છે. તો સૌથી પહેલાં આપણે નકારાત્મક અસરની આપણે વાત કરીએ મિત્રો. શાસન વ્યવસ્થા ઉપર શું નકારાત્મક અસર આવી? તો ભૂ રાજસ્વ અથવા તો કર સ્થાયી થવાથી કંપનીના અધિક ઉત્પાદનની સ્થિતિમાં પણ નિશ્ચિત કર પ્રાપ્ત થતો હતો. શું કીધું કે ભાઈ અહીં જે છે સ્થાયી બંદોબસ્ત, સમજો સ્થાયી બંદોબસ્ત. સપોઝ કે પહેલા વર્ષે 100 કિલોનું ઉત્પાદન આવ્યું, એના ઉપર ટેક્સ લગાડી ચાલો 50%, તો 50 કિલો ઘઉં એને દઈ દેવાના. એટલે ઘઉં દે છે, આ પૈસાને બદલે આપણે ઘઉં નહીં રાખીએ. ઓકે, પછી 50% દેવાના, હું ફિક્સ કરી નાખ્યું, બરાબર. 50 એને 100 રૂપિયા, ચલો આમાં નહીં, હજી સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ. ધારી લ્યો કે ભાઈ ઘઉંનું ઉત્પાદન આવ્યું છે 100 કિલો, અને એને દર વર્ષે જે એ નામના ખેડૂત એને દર વર્ષે ભાઈ 100 રૂપિયા ભરવાના હતા. 100 રૂપિયા ભરવાના. હવે ધારો કે 1 કિલો ઘઉંનો ભાવ ભાઈ 2 રૂપિયા છે, તો 200 કિલોના 200 રૂપિયા થાય. તો 200 માંથી 100 રૂપિયા એને ભરી જ દેવાના, એટલે એની પાસે 100 રૂપિયા હોય. ઓકે, ધારો કે એના પછીના વર્ષે એ નામના ખેડૂતને થયા ભાઈ 500 કિલો ઘઉં, 500 કિલો ઘઉં, અને 2 રૂપિયાના ભાવે વેચે તો એને કેટલા આવે? 1000 રૂપિયા એવા. હવે એને ભરવાના કેટલા હતા? 100 રૂપિયા. 100 રૂપિયા અંગ્રેજોને આપ્યા, તો એની પાસે કેટલા વધ્યા? તો કે 900 વધ્યા. તો જો અહીં જે છે ઉત્પાદન વધે છે, અહીં 100 વધતા હતા. અહીં ઉત્પાદનમાં શું થયું? વધારો થયો, છતાં અંગ્રેજોને ટેક્સ કેટલો? એટલો જ મળવા લાગ્યો. તો આ જે છે શાસન ઉપર એક નેગેટિવ ઇફેક્ટ આવવા લાગી હતી કે ભાઈ ભૂ રાજસ્વ અથવા કર સ્થાયી થઈ ગયો. એટલે કંપનીને અધિક ઉત્પાદન, જ્યારે ઉત્પાદન વધારે આવે એ સ્થિતિમાં પણ નિશ્ચિત કર જ પ્રાપ્ત થતો હતો. અને અતિરિક્ત અથવા વધારાની આવકને ભૂસ્વામી બિચોલિયા લઈ લેતા. એટલે એવું નહોતું કે ખેડૂત પાસે જ રાખતા. અહીંયા એમ થાય કેવું હતા, તો સારું કહેવાય ને, ખેડૂતો પાસે પૈસા વધ્યા. પણ એક રીતે જુઓ અહીંયા શું થતું, આ અંગ્રેજોને દેવાનું ટેક્સ હતું. મેં અગાઉ કીધું કે અંગ્રેજોને દેવાના છે, પણ આ કઈ અંગ્રેજો કઈ એક ઘરે જ લેવાનું છે કે હાલ ભાઈ એક ખેડૂત લાવતા 900 રૂપિયા એમાંથી 800 મન દઈ દે, એવું તો ન થાય. તો શું થશે કે આ ટેક્સ વસૂલવા જે હતા ને એ વચ્ચે હતા બિચોલિયા. એને બિચોલિયા એટલે વચેટિયા પણ કહેવાય. તો વચેટિયા શું કરે કે ખબર પડે કહો 500 કિલો ઘઉં થયા 1000 રૂપિયા એવા, તો એમ કે ભાઈ તારે આ વખતે 800 રૂપિયા દેવાના છે ટેક્સ. ના પાડે તો ભાઈ અંગ્રેજોને કે ભૂકા કાઢી નાખે, 800 રૂપિયા લઈ લે. 800 માંથી 100 રૂપિયા જ આપશે. અંગ્રેજોને તો 100 રૂપિયા જ દેવાના હતા, એ 100 જ આપશે. પણ બાકીના જે 700 વધ્યા ને એ પોતે લઈ લે, વચેટિયા લઈ લે. તો જો ટોટલ 1000 રૂપિયાની ઇન્કમ થઈ હતી, 1000, એમાંથી 800 રૂપિયા ટેક્સ તરીકે લઈ ગયા. તો ખેડૂતને તો 200 રૂપિયા ખાલી મળ્યા. આમાંથી 100 રૂપિયા
અંગ્રેજોને લીધા અને 700 રૂપિયા આ વચેટિયા લઈ ગયા. તો જો કાંઈ પણ કર્યા વિના વચેટિયા જે છે સૌથી વધારે પૈસા લઈ જતા. એટલે ખેડૂતોની હાલત તો ખરાબ જ રહી. આમાં કાંઈ ખેડૂતને ફાયદો ન થયો. અંગ્રેજોને એટલો જ ટેક્સ મળ્યો, પણ જે વચેટિયા હતા એ જે છે ખૂબ વધારે કામમાં લઈ ગયા હતા. આ રીતે જે છે પોતાની જે વચ્ચેની રકમ હતી એ લઈ લેતા. સમય જતાં આ સ્થિતિ વધારે વિકરાળ બની. જ્યારે સમય સાથે ઉત્પાદન અને વસૂલી તો વધી, પરંતુ કંપનીને આ વધારેલા ઉત્પાદનનો કોઈ લાભ પ્રાપ્ત થયો નહીં. ધીરે ધીરે સમય જતાં આધુનિકરણ થવા લાગ્યું, તો ઉત્પાદનમાં વધારો આવ્યો, ઉત્પાદન વધી ગઈ, વસૂલી પણ વધી. આપણે કીધું ને વસૂલ પહેલા 100 રૂપિયા 200 રૂપિયા વસૂલ કરતા, હવે 700 રૂપિયા 800 રૂપિયા વસૂલ કરવા લાગ્યા. પણ અંગ્રેજોને તો ફિક્સ જ દેવાનું હતું. શું કામ? સ્થાયી બંદોબસ્ત થઈ ગયું. 10 વર્ષ માટે ફિક્સ કરી નાખ્યું હતું કે 10 વર્ષ સુધી અમે તમને 100 રૂપિયા દેવું દર વર્ષે. હવે ત્રીજા વર્ષે ધારો કે વચેટિયા 700 રૂપિયા લે, તો અંગ્રેજો જોતા રહી જાય ને તો અમને તો 700 રહી ગયા. આવું ખબર પડવા માંડી. ઓકે, એનો મતલબ એમ થાય છે કે જે ઉત્પાદન વધે છે, વસૂલી વધે છે, પણ અંગ્રેજો એટલે કંપનીને આ વધારેલા ઉત્પાદનનો કોઈ લાભ પ્રાપ્ત થતો નહોતો. હવે જનતા ઉપર શું ઇફેક્ટ આવે એ જોઈએ. ખૂબ વધારે કર તથા તેને નિર્ધારિત સમય પર ન ચૂકવવાના કારણે જૂના જમીનદારો ભૂમિથી વંચિત કરવામાં આવ્યા અને ખેડૂતોને કર્જામાં ડૂબી ગયા. જે પણ ખેડૂત જે છે એ આ કર ધીરે ધીરે શું થતું, તો ઉત્પાદન વધ્યું તો ખેડૂત ઉપર કર શું કરશે, વધારી દેશે. તો ખેડૂત પર કર વધારો, ઘણા ખેડૂતો એવા પણ હોય કે એને આટલો બધો વધારે ઘઉં હોય તો આટલું વધારે કર હોય તો એ ચૂકવી ના શકે. તો આવી સ્થિતિમાં કર વધાર્યો છે અને નિર્ધારિત સમય, ભાઈ આટલા સમયમાં કર ચૂકવી દેવાનો. જો ન ચૂકવી દે તો એના જે જૂના જમીનદારો હતા એ ભૂમિથી વંચિત કરી દીધા એને, અને ખેડૂતોને કર્જામાં ડૂબી ગયા. સપોઝ સમજો આ એ નામના ખેડૂતનું જમીન છે. ઓકે, આ બ્રિટિશર છે, આ એ નામનો આ વચેટિયો છે, આ ચલો આ જમીનદાર છે. હવે જમીનદાર જ ઇન શોર્ટ કે હવે જમીનના માલિક થઈ ગયા હતા. એ નામનો ખેડૂત સમય પર કર ચૂકવતો નથી, તો આવડા જે જમીનદાર છે એ પણ બ્રિટિશરને કર ચૂકવશે નહીં. તો આ સમયે બ્રિટિશર શું કહે કે આની પાસે જે જમીન હતી, જમીનદાર પાસે જે જમીન હતી એ લઈ લે, એનાથી વંચિત કરી કે હવે ભાઈ આ જમીન ઉપર તારો અધિકાર નથી. તો આની તો જમીન વહી ગઈ, અને એ નામનો ખેડૂત હજી આ શું કરશે કે આ કહે ભાઈ તારા આટલો કરતો દેવો પડે, થોડો ઘણો કરતો દેવો જ પડે, ગમે એમ કહે તો ધીરે ધીરે એ નામનો ખેડૂત કોકની માંથી કરજો લેશે અને એ તે કર્જામાં ડૂબી જશે. વચેટિયાનો ભૂમિ સંબંધિત બાબતોમાં પ્રવેશ થયો. વચેટિયા ભૂમિ સંબંધિત બાબતો હતી, આ ટેક્સ કલેક્શન એમાં પ્રવેશ થયો, જેનાથી ઉપસામંતીકરણ વધ્યું તથા તેના દ્વારા ખેડૂતોનું શોષણ પણ કેવું થયું, વધતું રહ્યું. વચેટિયું એવું એટલે શું કરશે, ભાઈ ખેડૂત પાસે મેક્સિમમ જે છે કવર કરશે, સામે અંગ્રેજોને એટલું બધું આપશે ને પોતે કમિશન લઈ લે. તો એના દ્વારા ખેડૂતોનું શોષણ હતું હજી કેવું થયું, વધારે થયું. વધારે પડતા જમીનદારો પ્રવાસી હતા, જે દૂરવર્તી શોષણ કરતા બની ગયા હતા. આગળ જોઈએ આપણે મિત્રો. સકારાત્મક અસર શું, નકારાત્મક વાત કરીએ. સકારાત્મક નાણાકીય દ્રષ્ટિથી તેનો મુખ્ય લાભ એ હતો કે ઓછા ઉત્પાદન વખતે પણ કંપનીને આવક ઘટતી ન હતી, તેનાથી બચતની સંભાવના હતી. આ તો આપણે જોયું કે ચલો ભાઈ ખેડૂતને ઘઉંનું ઉત્પાદન વધ્યું છે છતાં એનો લાભ નથી થતો. પણ અહીં અંગ્રેજોને એક વસ્તુ શાંતિ થઈ ગઈ હતી કે ચલો આ વર્ષે 100 કિલો ઘઉંનું ઉત્પાદન આવ્યું, આવતા વર્ષે વરસાદ સારો ન થયો અને ખાલી ખેડૂતને 50 કિલોનું ઉત્પાદન આવ્યું, પણ એને કર તો ફિક્સ કહી દેતો ને તો ખેડૂતે ગમે ત્યાંથી ભેગા કરીને એને દેવા પડે. તો એક કંપનીની આવક જે છે નિશ્ચિત થઈ ગઈ હતી, નિશ્ચિત થઈ ગઈ. એટલે આ નેક્સ્ટ વર્ષે જ્યારે બજેટની બનાવો તેને ખબર પડી ભાઈ આટલો કર તો આવવાનો જ છે, આટલો ખર્ચો કરો, આટલી બચત થાય. તો ગમે એવું વર્ષ ખરાબ હોય, વોટેવર થાય, ઉત્પાદન વધે ઘટે એને જોવાનું નહોતું થતું, પણ એ નિશ્ચિત આવક જે છે એ થઈ ગઈ હતી. તો બચતની સંભાવના શું થઈ, વધવા લાગી. સ્થાયી વ્યવસ્થા થવા પર આ વ્યવસ્થામાં લાગેલા કર્મચારીઓની કેટલીક સંખ્યા શાસન સંબંધી અન્ય કાર્યો કરવા માટે મુક્ત થઈ ગયા હતા. હવે ટેક્સ કલેક્શન ફિક્સ થઈ ગયું કે આટલું આવવાનું છે, આ રીતે આખું મેનેજમેન્ટ કરવું છે. તો અન્ય અધિકારીઓ જે આ વ્યવસ્થામાં રોકાયેલા હતા એને બધું મેનેજ કરવામાં ને વાતું હવે શું થઈ જશે, ફ્રી થઈ જશે. ઇન શોર્ટ કે એને અન્ય કાર્યોમાં લગાડી શકાશે, એ માટે મુક્ત થઈ ગયા. ખેડૂતો માટે એવું માનવામાં આવતું હતું કે તેનાથી ઉત્પાદન વધશે અને વધુમાં વધુ ભૂમિ ખેડવામાં આવશે. જેમ કે ખેડૂતો માટે આપણે એવું માન્યું પોઝિટિવ ઇફેક્ટમાં, ભાઈ ખેડૂતને કહી દીધું કે તારા 100 રૂપિયા આપવાના, તું ગમે એટલા ઘઉંનું ઉત્પાદન કર. તો એ ખેડૂતને એક શાંતિ છે કે ચલો હું આ વખતે વધારે મહેનત કરીશ, ઉત્પાદન વધારું અને 500 ની બદલે 700 કિલો ઘઉંનું ઉત્પાદન કરું તો પૈસા વધારે આવશે.
પૈસા વધારે આવશે અને માત્ર 100 રૂપિયા દેવા તો બાકીના પૈસા વધશે, એમાંથી જે વ્યાજ ને બધું હશે, કર ને બધું હશે એ ચૂકવી દઈ અને જે લોન ની હશે બધું ઋણ બધું ચૂકવી દેશે અને બાકીના પૈસા મારી પાસે સેવિંગ થશે. તો ખેડૂતને આવું હતું એટલે શું કર્યું કે એનાથી ઉત્પાદન વધારવા માટે ખેડૂત ટ્રાય કરવા લાગ્યો, એટલે જમીન વધુમાં વધુ ખેડવા લાગ્યો. પણ શું થયું, ખરેખર ઉત્પાદન જેવું વધારો આવ્યો તો જે વચેટિયા હતા એને પૂરેપૂરો ફાયદો લીધો, પૈસા લઈ ગયા એ અંગ્રેજોને આપ્યા ઓછા, એટલે ખેડૂત શોષણ થઈ ગયું, અંગ્રેજોને મળ્યું નહીં અને આ વર્ગ જે છે કહેવાય કે એની પાસે વધારે આવવા લાગ્યા અને એનાથી ખેડૂતનું તો અંતે શોષણ જ થયું. જમીનદારોને કૃષિ ક્ષેત્રમાં નવા પ્રયોગ, ખાતરનો ઉપયોગ તથા પાક ફેરબદલી રીતને અપનાવવાનો મોકો મળી ગયો. શું કામે અહીં આપણે કીધું એમ કે ભાઈ જેટલું ઉત્પાદન આવશે એમાંથી અંગ્રેજોને તો આપણે ફિક્સ દીધું આટલા રૂપિયા દેવાના, પણ ખેડૂત પાસેથી જમીનદાર જે છે એ વધારે વસૂલ કરતો. એટલે જમીનદાર શું વિચારે કે ભાઈ ખેડૂત જે છે ઉત્પાદન જેમ વધારે કરશે એમ મને તો ફાયદો થશે, કારણ કે કેવી રીતે, જેમ કે જો આપણે જોયું 700 કિલો ઘઉંનું ઉત્પાદન થાય તો 1400 રૂપિયા આવે, આપણે ધારો 1400 રૂપિયા આવે, અંગ્રેજોને તો 100 રૂપિયા દેવાના છે. તો ભાઈ અહીં જમીનદાર કહેશે તારે આ વખતે ભાઈ 1200 રૂપિયા અથવા તો તારે આ વખતે 1000 રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે, તમારથી 100 રૂપિયા અંગ્રેજોને દે તો બાકીના 900 રૂપિયા તો જમીનદાર પોતે લઈ લે. તો આ મુજબ શું કરશે, ખેડૂતને કે ઉત્પાદન વધારવો તો મોડર્નાઇઝેશન, થોડુંક નવા પ્રયોગ કરશે, ખાતરનો ઉપયોગ કરશે, બરાબર, પાકને ફેરબદલી કરશે. તો આ રીતે જે છે ભાઈ આધુનિકતા પણ થોડીક આવી એગ્રીકલ્ચરમાં. એના પછીનો એક મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ તો સંગમ સાહિત્યમાં પ્રાચીન તમિલ દેશના સમાજ તથા સંસ્કૃતિનું જે કહેવાય જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિશ્લેષણ કરો. ફરી એકવાર રિપીટ કરું છું, સંગમ સાહિત્યમાં પ્રાચીન તમિલ દેશના સમાજ તથા સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિશ્લેષણ કરો. આ મુજબનો આખો પ્રશ્ન રહ્યો છે. તો જોઈએ, સંગમ યુગ ઈસવીસન પૂર્વે 300 થી 300 ઈસવીસન સુધીના દક્ષિણ ભારતીય ઇતિહાસને સંદર્ભિત કરે તો સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈન આ છે, કારણ કે સંગમ સાહિત્ય, પહેલા તો સંગમ યુગ કયું આવી ખબર હોવી જોઈએ. તો ધારો કે આ ઈસુનો બર્થ ઈસવીસન, તો ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 ટોટલ કેટલા થયા તો કે 600. 600 વર્ષનો દક્ષિણ ભારતીય ઇતિહાસને સંદર્ભિત કરે છે આ સંગમ યુગ. આ સમયગાળામાં લખવામાં આવેલ સાહિત્યિક રચનાઓને સંગમ સાહિત્યના નામથી ઓળખવામાં આવે છે. તો ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 એટલે કે 600 વર્ષમાં જે પણ સાહિત્યિક લખવામાં આવેલું છે એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. સંગમ સાહિત્યને તત્કાલીન સમાજના વિષયમાં મહત્વપૂર્ણ માહિતી આપનાર શિલ્પાધિકારી તથા મણિ મેખલે જેવી રચનાઓ તે સમયની સામાજિક સ્થિતિને ઉજાગર કરે છે. સમજો, સંગમ સાહિત્યને તત્કાલિક સમાજ એટલે એ વખતનો આપણે જોયું ને ઈસુ પૂર્વે 300 થી ઈસવીસન 300, તો એ વખતના સમાજમાં જે મહત્વપૂર્ણ માહિતી આપનાર એક પુસ્તક શિલ્પાધિકારી તથા મણિ મેખલે જેવી રચનાઓ જે રહેલી છે તો એ સમયની સામાજિક સ્થિતિને ઉજાગર કરે છે. ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300, તો આ 600 વર્ષમાં જે પણ સમાજ વ્યવસ્થા હતી એની માહિતી જે છે આ પ્રકારના પુસ્તકોમાં મળી આવે છે. આ ગ્રંથોમાં તત્કાલીન સમાજની નારીની સ્થિતિ કે ભાઈ મહિલાઓની સ્થિતિ કેવી હતું, એટલે કે ભાઈ એને સંપત્તિ ઉપર અધિકાર હતા, ભણવાનો અધિકાર હતો, તો એ મુજબ જે છે નારીની સ્થિતિ, દાર્શનિક તથા શાસ્ત્ર સંબંધિત વાતોને સમાવેશ કરેલ છે. તો આ ગ્રંથ જે છે યાદ રાખજો, શિલ્પાધિકારી તથા મણિ મેખલે, તો એમાં આ પ્રકારની સ્થિતિઓ વર્ણવિત કરેલી છે. સંગમકાલીન સમાજમાં વર્ણ તથા જાતિ વ્યવસ્થા એટલી કડક ન હતી જેટલી ઉત્તર ભારતમાં. વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા આપણે જાણીએ છીએ. યુવાને જ્યારે પ્રથમ વખત શરૂઆત કરી ત્યારે વર્ણ વ્યવસ્થા ઉપર, જાતિ વ્યવસ્થા ઉપર વૈદિક સમયમાં શું હતું એની આપણે માહિતી મેળવી હતી. તો સંગમકાલીન સમાજમાં જે વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા હતી એ ઉત્તર ભારત જેટલી, સંગમ એટલે આપણે કીધું દક્ષિણ ભારતની વાત કરી છે ભાઈ, તો ઉત્તર ભારતમાં નોર્થ ઇન્ડિયામાં જેટલી કડક હતી, જેટલી ચુસ્તપણે એને પાલન કરવામાં આવતું હતું એટલું દક્ષિણ ભારતમાં એટલું કડક હતું નહીં. સામાજિક વર્ગોમાં બ્રાહ્મણોને સમાજમાં સર્વાધિક પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત હતું. હા, એક વસ્તુ કીધી કે ભાઈ એટલું પાવરફુલ ન હતું, એટલું કડકથી જે છે એનું ચુસ્તપણે પાલન નહોતું થતું, એ સારી વસ્તુ હતી. બીજી વસ્તુ કે હા ભાઈ બ્રાહ્મણોને સમાજમાં સર્વાધિક પ્રતિષ્ઠિત સ્થાન જે છે એ આપવામાં પણ આવતું હતું. બ્રાહ્મણો પછી વેલ્લાર વર્ગનું સ્થાન હતું. જો યાદ રાખજો, બ્રાહ્મણ એના પછી કોણ હતું તો કે વેલ્લાર વર્ગનું સ્થાન હતું. સંગમ યુગમાં
તમિલ શાકાહાર તથા માંસાહાર બંને પ્રકારના ભોજન લેતા હતા. ઇવન સાઉથ ઇન્ડિયામાં આજે પણ શાકાહાર અને માંસાહાર બંને પ્રકારના ભોજન લે છે. ત્યાં જે ભગવાનને થાળ ધરવે છે એમાં પણ બંને પ્રકારની વસ્તુઓ જે છે હાજર હોય છે. તે લોક સંગીત, નૃત્ય તથા વિવિધ પ્રકારના વાદ્યો દ્વારા મનોરંજન કરતા હતા. જો આપણે સમાજની વાત કરીએ છીએ સંગમ સાહિત્યની અંતર્ગત, તો એમાં જે પુસ્તકો, જે ગ્રંથ મળે છે એના આધારે આપણે વાત કરીએ તો સંગીત, નૃત્ય તથા વિવિધ પ્રકારના જે વાદ્ય આવે એના દ્વારા મનોરંજન કરતા. ધનવાન વર્ગ પાકા તથા નિર્ધન લોકો જે છે એ કાચા મકાનમાં રહેતા હતા. તો આ કેવી એક સમાજ વ્યવસ્થા દેખાય છે. તો એ વખતે પણ આ વસ્તુ હતી કે ધનવાન વર્ગ છે એ પાકા મકાનમાં રહે, નિર્ધન લોકો જે છે એ કાચા મકાનમાં રહેતા હતા. તમિલ સાહિત્યમાં સાંસ્કૃતિક પક્ષોની જાણકારી પણ પ્રાપ્ત થાય છે. જે પણ સાંસ્કૃતિક પક્ષો રહેલા છે એની માહિતી પણ તમિલ સાહિત્યમાંથી મળી રહી છે. આ સમયમાં મૃતકના સંસ્કારોની જાણકારી પ્રાપ્ત થાય છે. જ્યારે મૃતક એટલે જ્યારે ડેડ બોડી હોય એના જે અલગ સંસ્કાર હોય છે એની માહિતી પણ પ્રાપ્ત થાય છે. જેમ કે અગ્નિદાહ તથા સમાધિ બંને વિધિઓ દ્વારા શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવતા. હવે ઘણા સંસ્કાર રહેલા છે, એમાં તો છેલ્લો જ્યારે ડેડ થઈ જાય એટલે અંતિમ સંસ્કાર કહેવાય છે. તો સાહિત્ય ઉપરથી માહિતી પ્રાપ્ત થાય છે કે ભાઈ ડેડ બોડી હોય, બરાબર, શબ હોય, શબ, તો એને અગ્નિદાહ પણ આપવામાં આવતો અને એને સમાધિ પણ આપવામાં આવતી હતી. તો શબનો જે છે અંતિમ સંસ્કાર બંને દ્વારા જે છે કરવામાં આવતો હતો. ઇવન ક્યારેક શબને ખુલ્લામાં જાનવરોને ખાવા માટે છોડી દેવામાં આવતો. આ પ્રકારે આજે પણ પારસી સમાજમાં થાય છે કે ભાઈ શબ જે છે એને ખુલ્લામાં મૂકી દે, જેથી કરીને જે પણ જીવજંતુ છે, પશુ પક્ષી છે, પ્રાણીઓ હોય તો એ શબને ખાય છે અને એના દ્વારા જે છે એને કહેવાય કે ભોજન કરે છે, પેટની કહેવાય આગ હોય બુઝાવે છે અને એના દ્વારા એને ફરી પાછું ડેડ બોડી હોવા છતાં પણ એની આત્માને પુણ્ય પ્રાપ્ત થાય છે એમ. તો ક્યારેક શબને ખુલ્લામાં જાનવરો ખાવા માટે પણ છોડવામાં આવતું હતું. બ્રાહ્મણ પોતાનો સમય અધ્યયન, બ્રાહ્મણ જે છે એ શું કરતા હતો કે અધ્યયન અને અધ્યાપન માટે સૌથી વધારે તેઓ પોતાનો સમય પસાર કરતા હતા. અને એની સાથે જ અન્ય ધર્મોના અનુયાયીઓ, બીજા ધર્મના જે અનુયાયીઓ હોય એની સાથે વાદ વિવાદ પણ બ્રાહ્મણોને થતા રહેતા હતા. તો એ વખતની સમાજ વ્યવસ્થા, ભોજન કેવું હતું અથવા તો મનોરંજન કેવી રીતે કરતા, શબ અંતિમ સંસ્કારની વિધિ આપેલી છે, બ્રાહ્મણોના જ્ઞાન વિશેની વિધિ આપેલી છે. તો આ મુજબ જે પ્રશ્ન જે છે તમે એને ફ્રેમ કરીને આન્સર જે છે આપી શકો છો. હજી આમાં ઘણું આપી શકાય, પરંતુ આપણે સામે શબ્દ લિમિટ પણ જોવાની હોય છે. તો મિત્રો, આજનો ઇતિહાસનો જે દિવસ હતો ખાસ કરીને એ જ આપણે વાત કરીશું કે ઇતિહાસના 3 પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. તમને કંઈ ક્વેરી હોય, પ્રશ્ન, તો તમે જાણી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.